તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. ઉપર એ નહીં જોવે બીકોઝ કેવી ખુશી થઈ છે બ્રો તમને સેલેરી થઈ તો ઓફિસે આજે કડિયાભાઈ આવ્યા વ્લોગ છે ને એમાં એના થીથ વાઇટ કરે છે બીકોઝ અને થોડાક એમના વાઘા આખી સીટ પાછળની એની છે. એવું કહે છે કે 10,000ની શોપિંગ કરી લો દીદી. ઈશભાઈને થોડુંક સાઉન્ડનો પ્રોબ્લેમ થતો હતો એટલા માટે બહુ જ ફાઇન ડિઝાઇન કરી છે તે જે આખી ખાલી છે તો મેં એમાં થોડુંક પેઇન્ટિંગ કર્યું છે જુગાડ કરીને પણ હજી એને લગાવવાનું બાકી છે. વાગ્યાના અત્યારે આવ્યા છે 11 વાગે. આવું અમારી પરમ સુંદરી રાત્રે પણ તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. હવે આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીશું. અમે લોકો ઉઠી ગયા છે અને ફોન પર ફોન ચાલુ થઈ ગયા છે. 4 hours later. 7 રોટલી ઘરેથી આવી હતી. તો ગાઈસ અમે લોકોએ આજે મંગાવ્યું હતું વિથ તારક મહેતા, દાળ ભાત અને રોટલા શાક. આ ભાઈ તો ઉપર એ નહીં જોવે બીકોઝ ખાવામાં ધ્યાનથી ભાઈનું એ ભાઈ 1.5 રોટલો ખાઈ ગયા છે. ઘરેથી 5 રોટલી આવી હતી અને બીજો 1.5 રોટલો અને હવે ભાત. અને મારા ઘરેથી ભાત આવ્યા હતા એ પણ. તો ગાઈસ આજે અમારી ઓફિસમાં મહેમાન આવ્યા છે. 4 મહેમાન છે. ગાઈસ અહીંયા લોકો સેલેરી કરવા માટે આવ્યા હતા આજે. નહીંના કાઉન્સમાં એવન લખ નાખો નીચે આરએસ લખો 9000 કિશનભાઈ અને નેમિશભાઈને કિસુની સેલેરી થઈ તો જોઈએ. ગાડી સ્ટાર્ટ કર. એ લોકોના રિએક્શન ચેક કરીએ પણ કે કેવી ખુશી થઈ છે. કેવી ખુશી થઈ છે બ્રો તમને સેલેરી થઈ તો इतनी खुशी. તને કેવી ખુશી થઈ છે તમને બ્રો? कभी शंबर मेरे दिल में आ जाना कभी गम जुबा के मेरे दिल में आ जाना કેટલા માટે ગયો કસ્ટમર હતો જેના ભરોસા કરી કરવાનો થઈ ગયું આપણે બધી. मौत को छू के टक से वापस आ सकता हूँ. ઓફિસના પડદા બદલે જ કિશનભાઈ. કઈ ચેર ઉપર ચડ્યા છે જો ખાલી જો. ઉમેશ જોઈ લેવો તમે તમારું हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. 25 મિનિટથી કરે છે. क्या लगेगा? એને તોડી નાખ્યો તાર. किसु पकड़ ऊपर અમારે ઓફિસે આજે હાર્ડવેર આવ્યા છે. શું કહેવાય? અચ્છા અમારી ઓફિસે આજે કડિયાભાઈ આવ્યા છે. करिए सारा डो पर्दा लगा એ આપણે ઇલેક્ટ્રિશિયન છે. ઇલેક્ટ્રિશિયન કહેવાય. ઓકે અમારો ઓફિસ આજે ઇલેક્ટ્રિશિયન આવ્યા. શું કહેવાય? ગાઈસ એની જે વ્લોગ છે ને એમાં એના થીથ વાઇટ કરે છે નહીંતર એવી ધમકી મારે છે કે હું આ ક્લિપ કાઢી નાખીશ. हमारे यहाँ ऐसा ही होता है. હવે આપણે સાંભળશું કિશનભાઈને. काई नहीं गाइस तो हम आज बहुत काम करना है मुझे થાકી ગયા છીએ. ગાઈસ આજે અમે લોકો કાનાને લાવ્યા હતા ઘરેથી
બીકોઝ અને થોડાક એમના વાઘાનું માપ આપવાનું હતું અને એમની જ્વેલરી લેવાની હતી બધી હાથની ને એની. મેં ચલો ઊંચકે કેમ કે મારાથી તો એમના વજન ઉપાડાતો બી નથી. મજા આવે છે. આખી સીટ પાછળની એની છે. કિશુ મને પૈસા આપે છે વાપરવાના. એવું કહે છે કે 10,000ની શોપિંગ કરી લો દીદી. કઈ જાવ છો મામા એકલા એકલા હે? સાંભળ નહીં, કઈ જાવ છો? મામા છે ને કોઈ છોકરીને મળવા જાય છે. ये तो लेटेस्ट न्यूज है. કઈ આપણે નેમિશભાઈને થોડુંક સાઉન્ડનો પ્રોબ્લેમ થતો હતો એટલા માટે એમની માટે સાઉન્ડ સિસ્ટમ મંગાવી છે. અનબોક્સિંગ કરીશું. ઝેબ્રોનિકના છે. આની અંદર આપણે જોશું તો એક આ સ્ટેન્ડ આવે છે સાઉન્ડ બાર માટે. એડેપ્ટર છે. એક સાઉન્ડ બાર આ પતી છે. ગયું અનબોક્સિંગ. નેમિશભાઈને અમે સરપ્રાઈઝ આપવા માટે કોલ લગાડીએ છે પણ એ જ્યાં રહે છે ને ત્યાં એટલો નેટવર્ક ઇશ્યુ છે ફોન જ નથી ઉપાડતા અને અમારું ઓપનિંગ બી થઈ ગયું છે. એક સાઉન્ડ બાર આ છે જેની અંદર હું તમને બતાવું. તો ગાઈસ ફાઇનલી સિંહાસન બનીને આવી ગયું છે. બહુ જ ફાઇન ડિઝાઇન કરી છે. એકદમ યુનિક અને એકદમ મસ્ત સિંહાસન બનાવ્યું છે. જો તમે હજી એની ઉપરનું ઝુમ્મર છે ને એ આવવામાં બાકી છે. એ અંકલે સ્ટેન્ડ લગાડી આપ્યું છે પણ એ હજી બનશે હમણાં. આ જે મંદિર છે ને એમાં એક આ વોલ હતી જે આખી ખાલી છે તો મેં એમાં થોડુંક પેઇન્ટિંગ કર્યું છે. હજી કલર કરવાનો બાકી છે. હજી તો હાફ સુધી પહોંચ્યું છે. આખું પેઇન્ટિંગ કરવાનું બાકી છે. સિંહાસનની પાછળ લગાવવા માટે અમે લોકોએ આ બનાવ્યું છે થોડોક જુગાડ કરીને પણ હજી એને લગાવવાનું બાકી છે. એનાની પાછળ લગાવવાનું છે બટ આનું ઝુમ્મર આવી જાય ને પછી ફાઇનલી લુક હું બતાવીશ. કાલે કાં તો પરમ દિવસે કાનાજીને બિરાજમાન કરી દેવાના છે. અને મામા બર્થડે પાર્ટીમાં ગયા હતા 8 વાગ્યાના, અત્યારે આવ્યા છે 11 વાગે. કેમ આટલી બધી વાર લાગી? અમારી પરમ સુંદરી રાત્રે પણ તૈયાર થાય છે. હેલો પરમ સુંદરી. રાત્રે ફેસને મોઇશ્ચરાઇઝ કરવું જરૂરી છે એટલે આપણે મોઇશ્ચરાઇઝ કરીએ છીએ. મને તૈયાર થવામાં જેટલી વાર નથી લાગતી ને એટલી અમને વાર લાગે છે. સવારમાં પણ અને રાત્રે પણ મોઇશ્ચરાઇઝ કરવું જરૂરી છે ફેસને. આટલું બધું તો હું બી મારા મોઢા ઉપર નહીં લગાવતી જેટલું આ લગાવે છે. રોજનું અમારું રૂટીન છે રાધા કૃષ્ણની સિરિયલ જોવાનું. તો બાય ગાઈઝ, ગુડ નાઇટ. ફાઇનલી વ્લોગનો એન્ડ કરીએ છીએ આપણે. કાલના વ્લોગમાં પાછા મળીશું.